અમદાવાદના વસ્ત્રાલમાં શાક માર્કેટ બનાવવા મુદ્દે સંગ્રામ. અમદાવાદના વસ્ત્રાલમાં રહેણાંક વિસ્તારમાં શાક માર્કેટ બનાવવાને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. શાક માર્કેટને લઈને 3 સોસાયટીના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. ચિત્રકૂટ અને નીલકંઠ સોસાયટીના લોકો નવા બની રહેલા શાક માર્કેટનો વિરોધ કરી રહ્યા છે. મકાનોની બાજુમાં શાક માર્કેટ ઊભું કરવાથી પ્રદૂષણ અને ઉપદ્રવ વધવાની સ્થાનિકોને ભીતિ છે. સાથે જે ખોદકામ કરવામાં આવી રહ્યું છે તેના કારણે બાજુના એપાર્ટમેન્ટ અને બંગલોઝની દિવાલ ધસી પડે તેની સ્થિતિ ઊભી થઈ છે. સ્થાનિકો આ મામલે 6 મહિનાથી રજૂઆત કરી રહ્યા છે, પણ કોઈ નિરાકરણ ન આવતા વસ્ત્રાલ વોર્ડના કાઉન્સિલર અનિરુદ્ધસિંહ ઝાલાને રજૂઆત કરવામાં આવી. સ્થાનિકોના રોષ અને રજૂઆતના પગલે અનિરુદ્ધસિંહ ઝાલાએ સ્થળ મુલાકાત લીધી અને યોગ્ય નિરાકરણની ખાતરી આપી. રહીશોનું કહેવું છે કે કમિશનર, ડેપ્યુટી કમિશનર, 4 વોર્ડના કોર્પોરેટર અને ધારાસભ્યને 5 મહિનાથી 33 વાર લેખિતમાં રજૂઆત કરી છે, છતાં પણ સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોએ ધારાસભ્યના ઘર પાસે વિરોધ પ્રદર્શન કર્યું. લીટરકાંડ મુદ્દે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયના અમરેલી મથામાં. અમરેલીમાં પાયલકોટી લીટરકાંડ મુદ્દે ફરી એકવાર તપાસનો ધમધમાટ શરૂ થયો. લીટરકાંડ મુદ્દે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયે અમરેલીમાં ધામા નાખ્યા. પોલીસ પર પાયલકોટીના આક્ષેપોને લઈને એસએમસીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અમરેલી સર્કિટ હાઉસ પહોંચ્યા. પાયલકોટી પણ સર્કિટ હાઉસ પહોંચી. પાયલકોટી કેસમાં સ્થાનિક પોલીસે કરેલા પંચનામા અને વરઘોડાના આક્ષેપો અંગે તપાસ થશે, જેમાં પોલીસ અધિકારીઓની બેદરકારી છે કે કેમ તેની નિષ્પક્ષ તપાસ થશે. તો પાયલકોટી સાથે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના પણ નિવેદન લેવાઈ શકે છે. ખોટા આક્ષેપવાળો લેટર પેડ વાયરલ કરીને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પણ પ્રયાસ થયો હતો. જે ગુનામાં મુખ્ય આરોપી યુવા ભાજપ પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા પાછળ કયા નેતાઓ માર્ગદર્શન આપતા હતા તે તપાસ પણ હજી બાકી છે. વિધાનસભા સત્રનો 19 ફેબ્રુઆરીએ થશે પ્રારંભ. ગુજરાત વિધાનસભાનું આગામી 19મી ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં થશે સત્રનો પ્રારંભ. બપોરે 12 વાગે મળશે વિધાનસભા સત્ર. નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા 20મી ફેબ્રુઆરીના રોજ રાજ્ય સરકારનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવશે. 40 દિવસ સુધી ચાલનારા બજેટ સત્રમાં અડધો ડઝન વિધેયક અથવા સુધારા વિધેયક પ્રસાર કરવામાં આવશે. બજેટ સત્ર પૂર્ણ થયા બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. મહત્વનું છે કે નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે ગુજરાત સરકારનું 3,32,465 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું હતું, જે અનુસાર આગામી બજેટ સત્ર દરમિયાન ફેરફાર થયેલા જંત્રી દરની જાહેરાત થઈ શકે. ગાંધીનગરમાં પણ ગેરકાયદેસર દબાણો પર ચાલ્યું બુલડોઝર. દ્વારકા, અમદાવાદ બાદ હવે પાટનગર ગાંધીનગરમાં તંત્રએ બુલડોઝરવાળી કરી છે. ગાંધીનગર શહેરના સેક્ટર 6માં સરકારી જમીન પર કેટલાક લોકોએ દબાણ કરી જમીન પચાવી હતી, કાયમી વસવાટ કર્યો હતો. આ અંગે ગાંધીનગર મહાનગરપાલિકા, વન વિભાગ અને R&B વિભાગે નોટિસ આપી હતી. દબાણકર્તાઓને 2 દિવસમાં દબાણો હટાવી લેવા અલ્ટિમેટમ આપ્યું હતું, જેને પગલે ફફડાટ ફેલાયો હતો. કોર્પોરેશનની કાર્યવાહી કરે તે પહેલા જ કેટલાક દબાણકર્તાઓને જાતે દબાણ હટાવ્યા. જે લોકોએ હટાવ્યા ન હતા તેના પર બુલડોઝર ફેરી વળ્યું હતું. દબાણ હટાવ્યા બાદ ફરીથી દબાણ ન થાય તે માટે પણ લેવાશે પગલાં. રાજકોટમાં જન્મ મરણના દાખલા માટે પણ લાગી છે લાઈનો. રાજકોટમાં આધાર કાર્ડ અપડેટનું કામ હોય કે પછી રાશન કાર્ડ લિંક કરવાનું કામ કે પછી જન્મ મરણના દાખલા કાઢવાના હોય, તમામ જગ્યાએ તંત્રની બેદરકારી અને સર્વરના ધાંધ્યાથી લોકોને લાઈનમાં ઊભા રહેવા સિવાય બીજો કોઈ છૂટકો નથી. રાજકોટમાં જન્મ મરણ વિભાગની કચેરી બહાર અરજદારોની લાંબી લાઈનો લાગે છે. અરજદારોને 2-3 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં તેમનો વારો આવતો નથી. લોકો કામ ધંધા મૂકીને લાઈનમાં ઊભા રહે છે, પરંતુ અંતે તો ધક્કો ખાઈને પરત જવાનો વારો આવે છે. બીજી તરફ જન્મ મરણ કચેરીમાં અરજદારો બેસી શકે તેવી કોઈ વ્યવસ્થા રાખવામાં આવી નથી. કડકડતી ઠંડીમાં અરજદારો લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. તો એક મહિલા અરજદાર પોતાના નાના બાળક સાથે સેન્ટર ખાતે પહોંચી હતી અને તેમણે કહ્યું હતું કે બાળક નાનું છે, તેમને નામ ચડાવવાનું હોવાથી તો અહીં આવ્યા છે. જો કે બાળકને લઈને પણ તેઓ અને આવું પડી રહ્યું છે. આ ઠંડીમાં બાળક સાથે પોતાને પણ હેરાન થવાનો વારો આવ્યો છે. ભરૂચના આમોદમાં કેનાલમાં પડ્યા ભ્રષ્ટાચારના ગાબડા. ભરૂચ જિલ્લાના આમોદની ભીમપુરા કેનાલમાં ઠેર ઠેર પડ્યા ગાબડા. ગાબડા પડતા આસપાસના ખેતરોમાં પાણીની રેલમછેલ થઈ. તંત્રના પાપે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકની પથારી ફરી જતા રોષ ફેલાયો. ખેડૂતોમાં આક્રોશ વ્યાપ્યો. ખેડૂતોએ આક્ષેપ કર્યો કે 2 મહિના પહેલા નર્મદા નહેર નિગમના કોન્ટ્રાક્ટરે ગાબડાનું સમારકામ કર્યું હતું, પરંતુ ફરીવાર એ જ જગ્યાએ ગાબડું પડતા કોન્ટ્રાક્ટરોએ સમારકામની કામગીરીમાં ભ્રષ્ટાચાર કર્યો હોઈ શકે. ગાબડાથી ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સિવાય વારંવારની રજૂઆત છતાં નર્મદા નહેર નિગમ દ્વારા આ મુદ્દે કોઈ ગંભીરતા લેવાતી નથી અને હાલ કેનાલથી દુર્દશા થયેલી છે. બિસ્માર કેનાલમાં અન્ય સ્થળોએ પણ ભંગાણ પડવાની પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે. ખેડૂતોની જીવાદોરી સમાન આ કેનાલ જો રિપેર નહીં કરાય તો ખેડૂતોની શિયાળુ પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવશે.
યાત્રાધામ ડાકોર મંદિરમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં ફરી વિવાદ આવ્યો છે. મંદિરના સેવકે મેનેજર સામે બાયો ચડાવી. મેનેજર વિરુદ્ધ મુખ્યમંત્રી યાત્રાધામ વિકાસ બોર્ડને કરી અરજી. ડીજીપી, કલેક્ટર સહિત અનેક જગ્યાએ કરી અરજી. મેનેજર પદેથી જેપી દવેને હટાવવાની માંગ સાથે મંદિરના સેવકે આપ્યું અલ્ટિમેટમ. 27 જાન્યુઆરી સુધીમાં દૂર નહીં કરાય તો આ મરણાંત ઉપવાસની ઉચ્ચારી ચીમકી. વિનોદભાઈ ટેમ્પલ કમિટીના મેનેજર જેપી દવેએ તેમના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. મકર સંક્રાંતિના પર્વ પર પરંપરા મુજબ ગાયોનું દાન ન કરાયું હોવાનો પણ આક્ષેપ કરાયો. વાછરડા સાથે ગાયો ગરીબ બ્રાહ્મણને દાનમાં આપવાની મંદિરની પરંપરા છે. ઉત્તરાયણ પર ગૌશાળામાં ગાયોને કંસાર ન ખવડાવી પરંપરા તોડી હોવાનો દાવો કર્યો. ટ્રસ્ટી ભરતભાઈ ખંભોળજા અને અરુણભાઈ મહેતા મેનેજરને છાવરતા હોવાની રજૂઆત કરી. સાથે જ જેપી દવેને મેનેજર પદેથી દૂર કરવા માટે અરજીમાં માંગ કરી. ઠંડી એકાએક ગાયબ થતા ઉનાળા જેવો માહોલ થયો. ભર શિયાળે પંખા ચાલુ કરવા પડે તેવી સ્થિતિ. જાન્યુઆરીના 18 દિવસ કડકડતી ઠંડી પડ્યા બાદ 2 દિવસથી રાજ્યમાં પવનની દિશા બદલાવાને કારણે લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે. મોટાભાગના શહેરોમાંથી જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થવા લાગ્યો છે. 10 ડિગ્રી ઠંડી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું. અન્ય શહેરોમાં તો તાપમાનનો પારો 17 ડિગ્રી સુધી પહોંચી જતા લોકોને રાત્રે અને દિવસે ફરી પંખો કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે હજુ 2 દિવસ સુધી આવું જ વાતાવરણ રહેશે. ગરમી અકળાવી દેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ભર શિયાળે થશે અકળામણ. આગામી 2 દિવસ ઠંડીમાં થશે ઘટાડો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો. જોકે 2-3 દિવસ બાદ ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે. 2 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વર્તાઈ રહી છે અસર. ઉત્તર પૂર્વથી પૂર્વના ફૂંકાઈ રહ્યા છે પવન. ગીર સોમનાથમાં આખરે માનવભક્ષી પાંજરે પુરાયો. ગીર સોમનાથમાં લોકોના લોહીનો તરસ્યો બનેલો માનવભક્ષી આખરે પાંજરે પુરાયો. તાલાલાના ગીર વિઠ્ઠલપુરમાં 2 યુવાનો સહિત 4 લોકો પર હુમલો કરી દીપડાએ દહેશત ફેલાવી હતી. ગીર સોમનાથના રાયડી, વિઠ્ઠલપુર, ફરેડા અને કોદિયા ગામમાં છેલ્લા એક અઠવાડિયામાં 6 લોકો પર હુમલો કર્યો હતો, જેમાં 2ના મોત થયા, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો. વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા હતા. ફરેડા, રાયડી ગામના વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા હતા. હવે ગીર, વિઠ્ઠલપુર અને ઉના શહેર એમ 2 દીપડા પાંજરે પુરાયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 4 દીપડા પાંજરે પુરાયા છે. જોકે હજુ પણ વન વિભાગ દ્વારા હુમલાખોર દીપડાઓને પકડવા કવાયત કરી રહી છે. દીપડા પકડાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ તરફ જામનગરના ખીજડીયાના લોકોના જીવ અદ્ધર થઈ ગયા છે, કેમ કે પક્ષી અભયારણ્યમાં દીપડાએ દસ્તક દીધી છે, જેથી ખીજડીયા પક્ષી અભયારણ્યનો પાર્ટ 1 બંધ કરાયો. પ્રવાસીઓ માટે અભયારણ્ય બંધ કરાયું. દીપડાને પકડવા માટે પાંજરા મુકાયા. અહીં દીપડો દેખાતા લોકોમાં ભય ફેલાયો છે. કુમાઉ સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ ઠંડીથી નહીં પરંતુ દીપડાના ડરથી થથરી રહ્યા છે. હવે ઝીબ્રા જોવા આફ્રિકા નહીં જવું પડે. જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં આફ્રિકન પ્લેન ઝીબ્રાનું આગમન. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવતા પ્રવાસીઓ માટે એક નવું નજરાણું ઉમેરાયું છે. પ્રાણીઓના આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત જામનગરના રાધાકૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ દ્વારા પ્રાણી સંગ્રહાલયને આફ્રિકન પ્લેન ઝીબ્રા નર અને માદાની જોડી પ્રાપ્ત થઈ છે. આ ઝીબ્રા આફ્રિકા ઉપખંડના બોત્સવાના વિસ્તારમાં જોવા મળે છે. જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ઇતિહાસમાં પ્રથમ વખત આફ્રિકન પ્લેન ઝીબ્રા પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. હવે ઝીબ્રા જોવા આફ્રિકા નહીં જવું પડે. આ નર અને માદા ઝીબ્રાનો ક્વોરન્ટીન પીરિયડ પૂરો થતા હવે તેમને પ્રવાસીઓના નિદર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવતા પ્રવાસીઓ માટે એક નવું નજરાણું સાબિત થશે. આફ્રિકન ઝીબ્રા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર પણ બનશે. નર ઝીબ્રાનું વજન 210 કિલોથી લઈને 320 કિલો તથા માદા ઝીબ્રાનું વજન 175 કિલોથી લઈને 250 કિલો સુધી હોય છે. આફ્રિકન પ્લેન ઝીબ્રા મુખ્યત્વે તૃણાહારી પ્રાણી છે, જે મોટા ઝુંડ બનાવીને જંગલ વિસ્તારમાં રહે છે. ગ્રીવ્સ ઝીબ્રા તમામ પ્રજાતિઓમાં સૌથી મોટી પ્રજાતિ છે, જે મુખ્યત્વે આફ્રિકન ઉપખંડના કેન્યા અને ઇથોપિયામાં જોવા મળે છે. સુરેન્દ્રનગરના ખરેડી ગામેથી 100 ઘોડેસવારો સાથે વરરાજો પરણવા નીકળ્યો. 100 ઘોડેસવારો સાથે વરરાજા પરણવા નીકળ્યો સુરેન્દ્રનગરમાં. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે પોતાના શોખ હોય તે પ્રમાણે લોકો અવનવી રીતે પ્રસંગ ઉજવતા હોય છે. ત્યારે ચોટીલામાં એક અનોખી જાન નીકળી હતી. વરરાજા 100 ઘોડેસવારો સાથે રજવાડી ઠાઠમાં પોતાના લગ્ન પ્રસંગે પહોંચ્યા. જ્યારે 100 અશ્વો લઈને વરરાજા પરણવા પહોંચ્યા, ત્યારે ચોટીલાના માર્ગો અશ્વના ડાબલાના અવાજથી ધણધણી ઉઠ્યા. રાજકોટ અમદાવાદ હાઈવે પર નીકળેલી આ જાનમાં જાનૈયાઓએ વરરાજા પર રૂપિયાનો વરસાદ કર્યો. ચોટીલાના ખાચર દરબાર અને ખેરડી ભાગવદર સ્વર્ગીય દાદબાપુ ઘુસાબાપુ ખાચરના પરિવારમાં મંગળુભાઈ દાદાભાઈના દીકરા
મહાવીરભાઈ ખાચરના લગ્ન પીપળિયાના ધાદલ ગામના વતની અને હાલ ચોટીલામાં રહેતા અંકુભાઈ દડુભાઈની દીકરી સાથે નક્કી થયા. મહાવીરભાઈએ પોતાની જાન બધાથી જુદી જ રીતે કાઢવાનો અને તેમાં લોકો જોડાય તેવો નિર્ણય કર્યો અને રજવાડી ઠાઠ સાથે ઘોડા પર સવાર થઈને જાન જોડાવાનું નક્કી કર્યું અને એક સાથે 100 જેટલા ઘોડે સવારો સાથે જાન જોડી હતી. 100 ઘોડે સવારો સાથે મહાવીર ખાચરની જાન ખીરડીથી નીકળી ચોટીલા પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બની. રોડ પર એક સાથે 100 જેટલા અશ્વો પર પસાર થતા જાનૈયાઓને જોઈને રોડ પરથી આવતા જતા લોકો પણ દંગ રહી ગયા હતા અને જાડેરી જાન જોવા માટે થોડી વાર માટે તમામ લોકો ઉભા રહી ગયા. રજવાડી પોશાક સાથે ઘોડા પર સવાર વરરાજા મહાવીર ખાચર પર જાનૈયાઓએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ તરફ વલસાડના પારડીમાં બળદગાડામાં નીકળી જાન. વલસાડના પારડી તાલુકામાં એક અનોખી જાન નીકળી. વરરાજા ઘોડા પર નહીં પરંતુ બળદગાડામાં બેસી અને લગ્ન કરવા પહોંચ્યા હતા. બળદગાડામાં નીકળેલી આ જાન ચર્ચાનું કેન્દ્ર બની હતી. વલસાડના પારડીના ઉમરસાડીના દેસાઈ પરિવારના પુત્રનો લગ્ન પ્રસંગ હતો. લગ્નનું આયોજન પારડીના પરિયા ગામના આધાર ટ્રસ્ટના હોલમાં હતું. આથી જાન બળદગાડા સાથે પરિયા પહોંચી હતી, જ્યાં પરિયા હાઈસ્કૂલથી આધાર ટ્રસ્ટના હોલ સુધી જાન વાજતે ગાજતે નીકળી હતી. જોકે વરરાજા ઘોડા પર નહીં પરંતુ બળદગાડામાં બેસી અને પરણવા માંડવે પહોંચ્યા હતા, ત્યારે જાનૈયાઓ પણ વાજતે ગાજતે જાનમાં જોડાયા હતા. બળદોનું મહત્વ સમજાવવા અને રાખ રખાવ સાથે ગૌવંશની સંવર્ધન